તરીકે ઓળખાતા સુરેન્દ્રનગરના રણ વિસ્તારમાં મીઠાના પાટા પર ફરી વળ્યું નર્મદા કેનાલનું પાણી। સુરેન્દ્રનગરના મીઠાના રણમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા નુકસાન થયું છે, જેને લઈ અગરિયાઓએ સહાય માટે સરકાર પાસે માંગ કરી છે। નર્મદા વિભાગની બેદરકારીના કારણે મીઠાના રણમાં કેનાલનું પાણી ભરાઈ ગયું। લગભગ 45 કિલોમીટરના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। અગરિયાઓને અંદાજે 2 કરોડથી વધુનું નુકસાન થયું હોવાના અહેવાલ છે, જેથી મીઠાનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે। મહત્વનું છે કે અગરિયાઓએ વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી છે કે નર્મદા કેનાલનું ઓવરફ્લો થતું પાણી બંધ કરવામાં આવે અને નુકસાની અંગે તાત્કાલિક વળતર આપવામાં આવે। અમે કચ્છના નાના રણમાં ઘણા વર્ષોથી પાટા કરી રહ્યા છીએ, પણ આ વખતે તો ઘણું પાણી રણમાં વધારાનું કેનાલનું જે છોડવામાં આવી ગયું છે અને અમારા પાટા ગરકાવ થઈ ગયા છે। કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓના પાટા નર્મદાનું વધારાનું પાણી આવવાથી 500 થી 600 પાટા પાણીના ડૂબમાં ગયા। ખૂબ મોટા પાયે નુકસાન ગયું છે। આશરે 1.5 થી 2 કરોડ રૂપિયાનું નુકસાન જાય એવી પૂરેપૂરી સંભાવના છે। નર્મદા વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રને અમારી ફરજ છે કે નર્મદાનું વધારાનું પાણી તાત્કાલિક ધોરણે રણમાં આવતું અટકાવે અને અગરિયાને થયેલું નુકસાનનું સર્વે કરી અગરિયાને વળતર આપે એવી અમારી